નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6ના રિવિઝનની અંદર રજૂઆત કે પ્રેઝન્ટેશનના સ્કિલની અંદર પ્રેઝન્ટેશનના પ્રકાર વિશે ચર્ચા કરશું. આ અગાઉ આપણે પ્રેઝન્ટેશનનો અર્થ સમજી ગયા અને પ્રેઝન્ટેશનનું મહત્ત્વ સમજી ગયા. જે ફરી એકવાર રિવાઇઝ કરીએ તો પ્રેઝન્ટેશનનો અર્થ એટલે કે સામી વ્યક્તિને આપણે સમજાવવાની કે રજૂઆત કરવાનું કૌશલ્ય. આપણી વાત છે એ સામી વ્યક્તિને સમજાવવાની કે રજૂઆત કરવાનું કૌશલ્ય, જેને આપણે કહીશું પ્રેઝન્ટેશન. ત્યારબાદ આપણે જોયું હતું પ્રેઝન્ટેશનનું મહત્ત્વ, જેની અંદર આપણે 8 પોઈન્ટ શીખી ગયા. ફરી એકવાર રિવાઇઝ કરીએ તો પ્રેઝન્ટેશનના મહત્ત્વની અંદર અધ્યયન, અધ્યાપન અને પરીક્ષણ, સાક્ષાત્કાર, તાલીમ, નિદર્શન, વ્યૂહરચના, યોજના, પરિયોજના અને મોજણી. આજે આપણે પ્રેઝન્ટેશનના પ્રકાર વિશે ચર્ચા કરી. તો પ્રેઝન્ટેશનના પ્રકારની અંદર રજૂઆત કે અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે આપણે તેના પ્રેઝન્ટેશનના 3 પ્રકારો પાડી શકાય, જેની અંદર આપણે રજૂઆતની અભિવ્યક્તિના અનુસંધાનમાં રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનના 3 પ્રકાર પાડી શકાય, જેમાં પહેલું છે મૌખિક પ્રેઝન્ટેશન. ત્યારબાદ બીજો પ્રકાર છે લેખિત પ્રેઝન્ટેશન અને ત્યારબાદ ત્રીજો પ્રકાર છે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, મૌખિક પ્રેઝન્ટેશન, ત્યારબાદ લેખિત પ્રેઝન્ટેશન અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. કોના પ્રમાણે? રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતાઓ પ્રમાણે. મુખ્ય 3 પ્રકાર. સૌથી પહેલો પ્રકાર આપણે જોઈએ તો મૌખિક પ્રેઝન્ટેશન. મૌખિક પ્રેઝન્ટેશન એટલે કે બોલીને, આપણે વાત કરીને આપણી વાત છે એ સામી વ્યક્તિને સમજાવવું, જેને કહેવાય મૌખિક પ્રેઝન્ટેશન. તો વિદ્યાર્થી મિત્રો, મૌખિક પ્રેઝન્ટેશનની અંદર કઈ કઈ વસ્તુનો આપણે સમાવેશ કરી શકીએ? તો જેની અંદર આપણે વક્તવ્ય એટલે કે બોલીને, સંવાદ, વિવાદ, ડિબેટ કરીને, ડાયલોગ મારીને, દલીલ, આર્ગ્યુમેન્ટ સ્વરૂપે આપણે આપણો મૌખિક પ્રેઝન્ટેશન છે એ આપી શકીએ છીએ. જેમ કે અત્યારે હું તમને સમજાવું છું તો હું કયું પ્રેઝન્ટેશન કહેવાય? મૌખિક પ્રેઝન્ટેશન કહી શકાય કે હું બોલું છું અને તમે સાંભળો છો, તો મારી વાત હું બોલીને સમજાવું તો મૌખિક પ્રેઝન્ટેશન. આ જ વસ્તુ છે એ હું લખીને આપું બોર્ડ ઉપર, બોર્ડ વર્ક કરું તો એના માટે લેખિત પ્રેઝન્ટેશન. અને હાલમાં હું બે પણ કરું છું, લેખિત અને મૌખિક, તો બંને પ્રેઝન્ટેશન છે એ મિક્સ થઈ શકે. તો ત્યારબાદ બીજો પ્રકાર છે લેખિત પ્રેઝન્ટેશન. સામાન્ય અર્થમાં જો ખાલી લખવામાં આવે તો તેને આપણે લેખિત પ્રેઝન્ટેશન કહેવાય. લેખિત પ્રેઝન્ટેશનની અંદર લેટર, મેમો એટલે કે કોઈ આપણે બાબત સૂચવવી હોય, ખાસ બાબત ભાર દઈને એને વારંવાર ભૂલ કરવા માટે, એના માટે આપણે શું આપી શકીએ? વ્યક્તિને મેમો આપી શકીએ. દરખાસ્ત કરવું હોય, પ્રપોઝલ કરવું હોય, કાંઈ રજૂઆત કરવી હોય, આપણે કોઈ દરખાસ્ત મૂકવી હોય, અહેવાલ, કોઈ રિપોર્ટ લખવો હોય, નિવેદન આપવું હોય, જુબાની, વિટનેસ, આપણે કંઈ સાક્ષી તરીકે જુબાની આપવી હોય, કોઈ યોજના કરવી હોય, પ્લાનિંગ કરીએ, પરિયોજના એટલે કોઈ પ્રોજેક્ટ બનાવીએ, અને વ્યૂહરચના એટલે કે સ્ટ્રેટેજી, એના માટેની આખી વ્યૂહરચના કરવામાં આવે કે કઈ રીતે આપણે આની ઉપર અમલ કરશું. તો આ બધી બાબત છે એ લેખિત પ્રેઝન્ટેશનની અંદર સમાવી શકાય. ત્યારબાદ અતિ મહત્ત્વનું છે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન.
પ્રેઝન્ટેશન. હાલના આધુનિક સમયની અંદર જુદા જુદા ઉપકરણો, સાધનો એનો ઉપયોગ કરીને આપણને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવી શકીએ, જેમાં ખાસ કરીને કમ્પ્યુટરની મદદથી ડિજિટલ રીતે આપણે જુદી જુદી સ્લાઇડ બનાવી અને તે સ્લાઇડને મોટા પડદા પર પ્રોજેક્ટર ઉપર ઘણી બધી સંખ્યામાં એકસાથે બતાવી શકાય. ખાસ કરીને શિક્ષણના માધ્યમની અંદર આ પ્રેઝન્ટેશનનો ખૂબ ઉપયોગ છે, જેને કહેવાય પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર ટેકનોલોજીની મદદની ઉપયોગ કરી પ્રોગ્રામ દ્વારા મૌખિક અને લેખિત પદ્ધતિનો સમન્વય કરી રજૂઆત કરી શકાય. આ પદ્ધતિ અત્યંત વ્યવહારુ, ઉપયોગી અને સમજી શકાય તેવી છે. પ્રેઝન્ટેશન શબ્દનો પર્યાય શબ્દ બની ગયું છે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન એટલે કે પીપીટી. ત્યારબાદ છે તેની અંદર જો તમારે એને વધુ રસપ્રદ બનાવવું હોય, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને વધુ રસપ્રદ બનાવવું હોય તો એના માટે પ્રેઝન્ટેશનને સંલગ્ન લખાણ, ટેક્સ્ટ લઈ શકાય ઉપયોગમાં. પ્રતીકો, ચિત્રો, પ્રતીકો એટલે એવા ચિહ્નો લઈ શકીએ, ચિત્રો લઈ શકીએ. પ્રાણ સંચાર, જેને આપણે એનિમેશન કહીએ કે આપણે અમુક એવા મૂવી જોતા હોય કે જેની અંદર એનિમેશન કરવામાં આવ્યું હોય, પ્રાણ સંચાર કરવામાં આવ્યું હોય. કાર્ટૂન મૂવીની અંદર એનિમેશન પિક્ચર જોવામાં આવે તો પ્રાણ સંચાર કરવામાં આવ્યું હોય તેવા સ્લાઇડ શો તૈયાર કરીને પ્રોજેક્ટરની મદદથી આ શોને પડદા ઉપર આપણે એકી સાથે ઘણા બધા લોકોને બતાવી શકાય છે. ખાસ કરીને છાપેલ સ્વરૂપે હેન્ડઆઉટ તરીકે બધાને વેચી પણ શકાય. અને આ પદ્ધતિ છે એ ખૂબ જ ઉપયોગી છે શિક્ષણ માટે, કે શિક્ષણની અંદર જો તમારે સહેલાઈથી સમજાવવું હોય તો એના માટે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે એ ખૂબ ઇઝી છે. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવી એ પણ એક કળા છે. તેની રજૂઆત કરવી તેના કૌશલ્યો માંગી લેનાર આવડત છે. રજૂઆત કરનારના અનુસંધાનમાં પણ પ્રેઝન્ટેશનના અલગ અલગ કૌશલ્ય પડ્યા છે. આજે આપણે રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતાઓ પ્રમાણે પ્રેઝન્ટેશનના પ્રકારો જોયા, જેમાં 3 પ્રકાર. પહેલું છે મૌખિક પ્રેઝન્ટેશન, બીજું છે લેખિત પ્રેઝન્ટેશન અને ત્રીજું છે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. પરંતુ કોના આધારે? રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતાઓના આધારે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી બુકમાં નોટ ડાઉન કરી લેશો કે રજૂઆતની કે અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનના મુખ્ય 3 પ્રકાર પડે છે, જેમાં પહેલું છે મૌખિક પ્રેઝન્ટેશન, બીજું છે લેખિત પ્રેઝન્ટેશન અને ત્રીજું છે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. થેન્ક યુ.